પરસોત્તમ રૂપાલાના કારણે હાલ ભાજપના નેતાઓની સ્થિતિ કંઈક અલગ બની ગઈ છે. કરી કોઈ ગયું છે, ભરી કોઈ રહ્યું છે, તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે ક્ષત્રિયના આક્રોશના કારણે. જામનગરમાં જોવા જઈએ તો મહિલાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીની બેઠકો અને મિટિંગોમાં પહોંચી જઈ વિરોધમાં સૂત્રાચાર કરાઈ રહ્યા છે, તો મહિલાઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. ચૂંટણી સમય છે ત્યારે આ પ્રકારના વિરોધ અને આક્રોશ સમયે મહિલાઓની અટકાયત થઈ રહી છે. તેના પરથી લાગે છે કે ચૂંટણી સમયે ગુજરાતમાં આ પહેલાં સૌથી વધારે મહિલાઓની અટકાયત આ પ્રકારે ક્યારે પણ નહીં થઈ હોય. ગુજરાત અલગ દ્રશ્ય જોઈ રહ્યું છે, જેમાં મહિલાઓની પોલીસ અટકાયત કરી અને તેમને પોલીસ સ્ટેશનના પગથિયા ચડાવી રહી છે, કારણ કે ક્ષત્રિય સમાજની મહિલાઓ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહી છે. વાત કરીએ તો જામનગર હોય કે જે વાત કરીએ તો કચ્છ, દરેક જગ્યાએ આ સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં ક્ષત્રિયોનું પ્રભુત્વ વધારે છે અને એ બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી મિટિંગો કે સભા ગજવવા જાય છે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને રૂપાલા હાય હાયના નારા સાંભળવા પડે છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગઈકાલથી જામનગરના કેટલાક વિડીયો સામે આવી રહ્યા હતા, સમાચાર સામે રહ્યા હતા. તેમાં જામનગરમાં વુલન મિલની ચાલી વિસ્તારમાં ક્ષત્રિય સમાજના મહિલાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીની બેઠક અને મિટિંગમાં જઈ હંગામો મચાવવામાં આવ્યો હતો. રૂપાલા હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા હતા. સાથે જ દ્રશ્યો આવી રહ્યા હતા. પોલીસ તેમની અટકાયત માટે પહોંચી ગઈ. મહિલાઓની અટકાયત થઈ રહી હતી. મહિલાઓને ખેંચી ઢસડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ રહી હતી, કારણ કે તેમને કાયદો અને વ્યવસ્થા જાળવવી હતી ભારતીય જનતા પાર્ટીની સભાઓમાં. આ સ્થિતિનું જ્યારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે મોટા ભાગે મહિલાઓ જોવા મળતા હતા. જ્યારે જામનગરના લાલપુરના મીઠોઈ ગામની વાત કરીએ તો મીઠોઈમાં પણ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા એક રેલી કાઢવામાં આવી અને ભારતીય જનતા પાર્ટી અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધમાં નારા લગાવવામાં આવ્યા. રૂપાલાની ટિકિટ રદ કરવા માટેના નારા ગુંજી રહ્યા હતા. આ મીઠોઈના દ્રશ્યો છે, એ તમે જુઓ. બાદમાં વુલન મિલની ચાલીમાં કઈ પ્રકારે મહિલાઓએ હંગામો કરી અને ભારતીય જનતા પાર્ટીની મિટિંગનું કડડે ભૂસ કરી નાખ્યું, એ જોઈએ. તો આ દ્રશ્યો હતા મીઠોઈની અંદર યુવાનો વિરોધ કરી રહ્યા હતા, તો જામનગરની અંદર મહિલાઓએ વિરોધ કર્યો. જામનગરથી લોકસભાના સાંસદ પૂનમ માડમ ભારતીય જનતા પાર્ટી તરફથી વધુ એક વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમના નામની સત્તાવાર જાહેરાત ભારતીય જનતા પાર્ટીએ કરી નાખી છે. જામનગરમાં જોવા જઈએ તો લોકસભા બેઠક વિસ્તારની અંદર ક્ષત્રિયોનું સારું એવું પ્રભુત્વ છે, જે પ્રમાણે કચ્છમાં વિનોદ ચાવડાને મુશ્કેલી નડી રહી છે. વિનોદ ચાવડા પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે અને હાલ તેઓ લોકસભાની ચૂંટણી પણ ભારતીય જનતા પાર્ટી વતી લડવાના છે. સત્તાવાર જાહેરાત થઈ છે. હવે આ મહિલાઓના દ્રશ્યો જુઓ, જે મહિલાઓ શું કહી રહી છે. જામનગરની વુલન મિલ ચાલીમાં ગઈકાલે તેમણે જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક બેઠકની અંદર ઘૂસી અને હંગામો મચાવ્યો હતો. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય જય રાજપૂતાના.
તો આ બધા દ્રશ્યો જોઈએ તો મોટાભાગે હાલ ક્ષત્રિય સમાજમાં મોરચો મહિલાઓએ વિરોધનું સંભાળ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કારણ કે ક્ષત્રિય સમાજની મહિલાઓએ શરૂઆતથી જ આ આંદોલનને હાથમાં લઈ લીધું હતું. જ્યારે આંદોલનના અંતની વાતો સામે આવી ત્યારે આંદોલનનો ઉગ્ર પ્રારંભ મહિલાઓ દ્વારા જ થયો છે. સાથે જ એક દ્રશ્યો જે આપણે જોઈ રહ્યા છીએ તો લાગે છે કે કોઈ પણ લોકસભાની ચૂંટણી સમયે ગુજરાતમાં સૌથી વધારે મહિલાઓની અટકાયત થઈ હોય જો કોઈ વિરોધ પ્રદર્શન કે આંદોલન દરમિયાન, એ પણ લોકસભાની ચૂંટણીમાં, તો આ પ્રથમ વખત થવા જઈ રહ્યું છે ક્ષત્રિય આંદોલનમાં. ક્ષત્રિય આંદોલનમાં જે પ્રકારનો મહિલાઓનો વિરોધ દેખાય છે અને 14 તારીખે રાજકોટમાં મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેને જોતા લાગી રહ્યું છે કે આ આંદોલન વધુ ઉગ્ર બને તો કેટલાકનું એવું પણ માનવું છે કે આંદોલનનું ઉગ્ર સ્વરૂપ જે ભવિષ્યને આપણે બાકી રહ્યા છે તેના પાસા ઉલટા પણ પડે. કારણ કે 22 તારીખે રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ એક સભા યોજાવા જઈ રહી છે. હાલ પરસોત્તમ રૂપાલા પ્રચારમાં વ્યસ્ત છે અને મજબૂતાઈથી પોતાના વિસ્તારોમાં જે પ્રચાર કરી રહ્યા છે. જોઈએ હવે શું થાય છે. રૂપાલાની ટિકિટ રદ થવાનો મસલો કે મામલો કારગત નીવડે છે ક્ષત્રિયોના વિરોધ પ્રદર્શનથી, કે પછી પરસોત્તમ રૂપાલા તો ચૂંટણી લડશે જ. આ જ પ્રકારની વાતો, સમાચારો, અહેવાલો સાથે ફરી મળતા રહીશું નવજીવન ન્યૂઝ સાથે. તમે જોડાયેલા રહેજો. આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે